ચાલો આવો પ્રકારનો દાખલા હોય તમે કઈ રીતે ગણી શકો? તો આ એક દાખલો છે વિજ્ઞાનનો, ધોરણ 8 માં વિજ્ઞાનના એક ચેપ્ટરમાં ક્યાંક આવશે, પ્રકાશ ચેપ્ટર છે. તો આ દાખલામાં તમે જો તો બે સમતલ અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? હરખું જો 60 નો ખૂણો બને છે. એમ કીધું કે બે સમતલ અરીસા છે એની વચ્ચે 60 નો ખૂણો બને, તો એમાં કેટલા કુલ પ્રતિબિંબ જોવા મળશે એ આપણે કહેવાનું છે. તો આ દાખલો ગણવાની એક શોર્ટ ટ્રીક છે. પ્રતિબિંબની સંખ્યા, સૂત્ર એવું લગાડાય, પ્રતિબિંબની સંખ્યા બરાબર 360 છેદમાં ખૂણો -1. હવે અહીંયા ખૂણો કેટલાનો આપણે દીધો બે સમતલ અરીસા વચ્ચે? તો 60 નો ખૂણો છે, એટલે 360 છેદમાં એનો ખૂણો, કેટલાનો ખૂણો હતો? 60 નો. અને એમાંથી આપણે એક બાદ કરવાનો. હવે એક મીંડું આપણે ઉડાડી દઈએ, મીંડું ગયું. 6 ના પાડામાં છત્રી ક્યાં હતો? છાયું છત્રી, એટલે છાયા છત્રી ઉપર આવ્યા 6, એટલે 6 - 1 બરાબર કેટલા? તો 5. એટલે જ્યારે 60 નો ખૂણો હશે ત્યારે કેટલા પ્રતિબિંબ મળશે? આપણે 5 પ્રતિબિંબ મળશે. હવે જો 45 નો ખૂણો હોય તો કેટલા પ્રતિબિંબ મળે એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે.